એમએલએ માવજી દેસાઈએ સીએમને લખ્યો છે પત્ર। પત્રમાં બટેકા પકવતા ખેડૂતો માટે સહાય આપવાની માંગ કરાઈ છે। બમ્પર ઉત્પાદન અને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી હોવાનો દાવો કર્યો છે। આવકની સાથે બટેકા બિયારણ મજૂરી અને કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ વધુ હોવાનું ટાંક્યું છે। જિલ્લામાં 64,948 હેક્ટર જમીનમાં થયું હતું બટેકાનું વાવેતર। ખેડૂતોને બટેકાના વાવેતરમાં વીઘાએ અંદાજે 25 થી 30 હજારના નુકસાનનો દાવો છે। માવજીભાઈ દેસાઈએ ખેડૂતોને સબસિડી अथवा सीधा खाताમાં સહાય આપવાની માંગ કરી છે। રાજકોટમાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન કાલથી। જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર ગર્જના પહેલાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। મેગા ડિમોલિશન પહેલા અસરગ્રસ્તોનું દર્દ પણ છલકાયું છે। ઘર છોડ્યા હોવાને લઈને દુઃખ જોવા મળી રહ્યું છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોન વિડીયો કે જેનાથી હાલમાં મેપિંગ ને બધું પૂર્ણ થયા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। અસરગ્રસ્તોનું દર્દ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે। ડ્રોન દ્રશ્યો એક તરફ જોઈ રહ્યા છો, બીજી તરફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મકાનો ખાલી કરાવાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે યોજાનાર મેગા ડિમોલિશનને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કે ખોટી અફવાઓ ન ફેલાવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। આ મામલે રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવતા ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો અને એના ઉપર ભરોસો ના કરો। તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં અડચણરૂપ થનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે। અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમો 24/7 તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર નજર રાખી રહી છે અને જે પણ ખોટી અફવાઓ ફેલાવનાર અને દ્વેષ ફેલાવનાર તત્વો છે એના વિરુદ્ધ પગલાં પણ લઈ રહી છે। તો આપ સૌ શહેરવાસીઓની સહયોગની અપેક્ષા છે। તો ડિમોલિશન મામલે વનપા કમિશનરે આપ્યું નિવેદન। જંગલેશ્વર વિસ્તારમાં 700 થી વધુ આવાસ ખાલી થઈ ગયા છે। 1400 થી વધુ મિલકતો પર થશે ડિમોલિશન। 64 જેસીબી, ટ્રેક્ટર, ટ્રોલી સહિતની વસ્તુઓ હાજર। ડિમોલિશનની કામગીરી આગામી 1 થી 2 દિવસ ચાલશે। તમામ બાબતોનું કરવામાં આવશે મોનિટરિંગ। जंगलेश्वर विस्तार में जो रिवर बेड और टीपी के रोड का जो अभी एंक्रोचमेंट रिमूवल चल रहा है उस पर 700 प्लस आवास ऑलरेडी आज के स्टेज में खाली हो चुके हैं। तो 50% से ज़्यादा हमने मशीनरी दिया, लोगों को समझाया तो हो रहा है। उस पर हम कल से डिमोलिशन शुरू कर रहे हैं अच्छे से सुबह से। और बाय एंड लार्ज ये 2 दिन से जो ऑपरेशन चल रहा है हमें अच्छा उसमें रिजल्ट मिल रहा है। तो राजकोट થી સમાચાર। જંગલેશ્વરમાં ડિમોલિશનનો મામલો લોકોએ સ્વેચ્છાએ જ કરી રહ્યા છે ડિમોલિશન। બાપુનગર સ્મશાન પાસે આવેલા ગેરેજનું ડિમોલિશન ગેરેજ માલિક દ્વારા જ કરાયું ડિમોલિશન। કુલ 1400 થી પણ વધુ મિલકતો પર ફરવાનું છે બુલડોઝર। અત્યાર સુધીમાં કુલ 7 મિલકતો ખાલી થઈ ચૂકી છે। અમે તો અમારી સ્વેચ્છાએ રીતના હાથ ધરી રહ્યા છીએ। 3 દીથી અમારું કામ ચાલુ છે, અમારી રીતના સ્વેચ્છાએ।